ભાવનગર શહેરમાં વિધર્મી રિક્ષા ચાલકે પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ। પતિ સાથે મનદુખ થતા પરિણીત પિયર જવા માટે રિક્ષામાં બેઠી હતી। પતિ પત્નીના ઝઘડાને ભાખી વિધર્મીએ પરિણીતાને આશ્વાસન આપી નંબર મેળવ્યો। ફોન પર અવારનવાર વાતો કરી પરિણીતને રૂબરૂ મળવા માટે મજબૂર કરી। બંને વચ્ચે પ્રેમ સંબંધ છે તેમ પતિને કહીને ઘર સંસાર ઉજાડવાની ધમકી આપી। પરિણીતાને મજબૂર કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું, જે અંગે પરિણીતાએ પતિને વાત કરતા પતિ પત્ની બંને પહોંચ્યા પોલીસ સ્ટેશને। રિક્ષા ચાલક અફઝલ યુસુફ દસાડિયા વિરુદ્ધ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ। વિધર્મી શિહોર શહેરના ઘાંચીવાડમાં રહેતો અફઝલ યુસુફ દસાડિયા હોવાનું સામે આવતા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। સર, ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ સમગ્ર જે ઘટના છે તે ઘટના બની છે પોલીસ તપાસમાં આવું કરવામાં આવ્યું છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં આ કામને જે ફરિયાદી બહેન છે તે પોતાના આનંદનગર વિસ્તારથી ચિત્રા જવા માટે જે ઓટો રિક્ષાનો ઉપયોગ કરતા હતા, દરમિયાન આ ઓટો રિક્ષાવાળા સાથે તેને ફોનની આપ-લે કરી અને ઓટો રિક્ષાવાળાએ આ બેનની સાથે મિત્રતા કેળવી। બાદમાં અવારનવાર તેઓ વચ્ચે વાતચીત થતી હતી અને તેઓને ખોળવી અને તેની ઉપર દુષ્કર્મ કરેલું છે તેની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે। આ કામનો જે આરોપી જે છે દસાડિયા, તેને પીઆઈ શ્રી ઘોઘા રોડ નાઓએ જબ્બે કરી લીધેલ છે। આ કામે પીએસઆઈ શ્રી અગ્રાવત નાઓ તપાસ ચલાવી રહ્યા છે અને પીએસઆઈને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। આ કામે ભોગ બનનારને મેડિકલ સિવિલ હોસ્પિટલમાં જઈ તેઓના જે છે મેડિકલ કરાવવામાં આવેલા છે અને આરોપીને બી અટક કરેલો હોય તેના બી મેડિકલ કરી અને સાયન્ટિફિક પુરાવા મેળવી આ કામે તપાસ ચાલુ છે। સર, આ જે આરોપી છે તે રિક્ષા ડ્રાઈવર હોય અને અન્ય કોઈ યુવતી કે કોઈ મહિલા સાથે આ હોય દુષ્કર્મ આચરે તે દિશામાં તપાસ માટે માંગણી રિમાન્ડની માંગણી? હા, બિલકુલ। આ કામે જે પીએસઆઈ શ્રી અમદાવાદનાઓ તપાસ કરી રહ્યા છે તે આ જે આરોપી જે છે દસાડિયા, તેનો જે ઇતિહાસ જે ગુનાહિત છે કે કેમ, અને તેને જે છે રિક્ષા ડ્રાઈવર તરીકે જ્યારે પણ આ રિક્ષા લઈને જયો છે એવી કોઈ યુવતી સાથે મિત્રતા કેળવી અને આવું કોઈ કૃત્ય કરેલું છે કે નહીં તે દિશામાં બી પોલીસ તપાસ કરી રહી છે।